ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આપ્યું છે ઓરેન્જ એલર્ટ। ઓરેન્જ એલર્ટના પગલે દક્ષિણ ગુજરાતના આજે સુરત જિલ્લો પણ પ્રભાવિત થવા પામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બારડોલી, ઓલપાડ, માંગરોળ બાદ આજ રોજ જે વહેલી સવારથી જ મહુવા તાલુકાની અંદર જે સ્થિતિઓ બેકાબુ થવા પામી છે। દ્રશ્ય તમે જોઈ શકો છો કે બારડોલીથી અનાવલ સ્ટેટ હાઈવે પર જવાનો માર્ગ હાલ આજે પૂરની સ્થિતિને લઈને વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। અને આજે મહુવા તાલુકામાંથી પૂર્ણા નદી જે પાસ થાય છે એ પૂર્ણા નદીએ એની ભયજનક સપાટી વટાવી છે। ઉપરવાસ, તાપી જિલ્લા અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને હાલ પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે નદીનો ધસમસતો પ્રવાહ તેમજ જે મહુવા નદીને કાંઠે આવેલા ઘરોની અંદર પણ હાલ આજે પૂરના પાણીઓ પ્રવેશી ચૂક્યા છે। અને વહીવટી તંત્ર દ્વારા બારડોલીથી અનાવલ તરફ જવાનો જે મહુવામાંથી પસાર થતો માર્ગ છે, મુખ્ય માર્ગ સ્ટેટ હાઈવે, એને હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। અને હાલ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાવા પામી છે। તો ક્યાંક ને ક્યાંક લોકોને અવર જવર કરવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અહીંથી બારડોલીથી કે મહુવાથી અનાવલ જવા માટે 55 થી 60 કિલોમીટરનો ચક્રાઓ પણ ભરવાની હાલ નોબત ઉભી થવા પામી છે। એટલે ક્યાંથી ક્યાં જતા હતા અને વરસાદી પાણી ભરાયા છે, માર્ગ બંધ કરી દેવામાં આવ્યો, કેટલી તકલીફ, શું કહેશો? બહુ તકલીફ છે। શું કરે, ગેરેજ પર કામ કરું, અહીંયા ગેરેજ બંધ થઈ ગઈ એટલે પેલી પાર નહીં જવાય। હવે પાછું ઘરે જવા પડે કે આખો રસ્તો બંધ। આજનો દિવસ હવે આરામ, બીજું ઘણું ભરાઈ ગયું પાણી બધું। કેવી રીતે માહિતી ખબર પડી કે પાણી ભરાયા છે? અહીંયા આવ્યો તો ખબર પડી, ખબર જ નહીં હતી મને। સવારે ઉઠીને આવ્યો, નાઈટ નીકળ્યો, ચાલો ગેરેજ પર જાઓ, ગેરેજ ખોલું, પણ જવા નહીં દે, કાઢી જવાના, ગેરેજ બંધ રહેવાના આજે આખો દિવસ। આ ગાડી આપવાની ગાડીઓ અટકી ગઈ, હવે કામ અટકી ગયું બધું। આ પૂર્ણા નદીનો ધસમસતો પ્રવાહ જે નવસારી જિલ્લાના આ નવસારી શહેરને ખાસ કરીને વધુ અસર કરી જાય છે। જે ઉપરવાસમાં જે તાપી જિલ્લા અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને પૂર્ણા નદીના હાલ બેહાલ થવા પામ્યા છે। અને ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લાની અંદર જે આ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે, જે અંતર્ગત નવસારી શહેરને પણ અમુક વિસ્તારોની અંદર પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। એવા ચોક્કસપણે આ પૂર્ણા નદીના દ્રશ્યો કંઈક કહી જાય છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા, સુરત। જે ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે, વરસાદ એક સાથે 14 ઇંચ 16 ઇંચ જેવો વરસાદ પડતો એટલે સ્વાભાવિક છે પાણી આ વિસ્તારમાં આવતું હોય। ઓલપાડ એ દરિયા કિનારાનું ગામ છે, સમગ્ર જિલ્લાનું પાણી એ ઓલપાડ થઈને દરિયામાં જતું હોય। હાલ છેલ્લા 2 દિવસથી દરિયાની અંદર ભરતીનો પણ સમય છે એટલે દરિયો પાણી ના લે એના કારણે જોયું છે કે ઘણા બધા પાણીનું લેવલ ઊંચું આવ્યું છે। પણ અમારા ગુજરાત સરકાર દ્વારા અહીંયા એનડીઆરએફની એસડીઆરએફની ટીમો અહીંયા તૈનાત કરી છે। 4 બોટો લાવ્યા છે। 4 લોકો જે ખેતરમાં ફસાયા હતા એનું બી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, લોકોને વ્યવસ્થિત જગ્યા મૂકવામાં આવ્યા છે। સાથે સાથે જે ઉમરાચી ગામ છે, વડોલી ગામ છે અને કિમામલી ગામ છે, કીમ ગામ છે, વડોલી ગામ છે, તો એ ગામની અંદર જે બધા હળપતિ ભાઈઓ છે એ લોકોને બી વ્યવસ્થિત જગ્યા કાઢીને લગભગ 341 જેવા લોકોને કાઢીને એને વ્યવસ્થિત જગ્યા એને તમામ પ્રકારની સુવિધા આપીને મેડિકલ ટ્રીટમેન્ટ આપીને સાથે એને જમવાથી માંડીને તમામ પ્રકારની સુવિધા કરી છે। અમારા તમામ તંત્રને સૂચના આપી છે, બધા જ લોકો કામે લાગી ગયા છે અને અમારો કંટ્રોલ રૂમ પણ 24 કલાક ચાલે છે।